નમસ્કાર. આજથી થોડા સમય પહેલા જો તમને ખબર હોય તો એસઆઈઆર ની જે કામગીરી ચાલુ હતી, આ એસઆઈઆર ની કામગીરી પછી જે તમારી જે નવી મતદાર યાદી જે બની અને એ નવી મતદાર યાદીમાં તમારું નામ છે કે નથી એ કેવી રીતે જોવું, પોતાનું નામ કેવી રીતે સર્ચ કરવું, આખા વિસ્તારની જે યાદી છે એ કેવી રીતે મેળવવી એની સમજૂતી આપણે લઈએ. તો ચાલો શરૂઆત કરીએ. તમારે જો પોતાનું નામ સર્ચ કરવું હોય તો તમે કેવી રીતે સર્ચ કરી શકો અને આખા વિસ્તારની યાદી કેવી રીતે જોઈ શકો એ આપણે પહેલા સમજી લઈએ. ચલો શરૂઆતથી આપણે આ સ્ટેપ બાય સ્ટેપ આપણે બધું શીખીએ. તો સૌથી પહેલા તો તમારે જવાનું છે ગૂગલ ક્રોમ ખોલવાનું છે. તમે ઘરે બેઠા મોબાઈલમાંથી પણ તમે તમારું નામ જે છે મતદાર યાદીમાં શોધી શકો છો કે તમારું નામ છે કે નથી. તો તમારે વેબસાઇટ લખવાની રહેશે www.voter.eci.government.in. એ વેબસાઇટ તમે લખીને પછી એની અંદર તમારું નામ સર્ચ કરવાનું રહે છે. તો વેબસાઇટ કેવી રીતે લખવી એ આપણે પહેલા સમજી લઈએ. તો તમારે વેબસાઇટ લખવાની છે. જો તમારે ટૂંકમાં તમે વેબસાઇટ લખશો ભારત નિર્વાચન આયોગની જે વેબસાઇટ છે તો પણ ગૂગલની અંદર એ વેબસાઇટ ખુલી જ જશે. ચલો શરૂઆત કરીએ. તમે ઈસીઆઈ પણ લખી શકો છો, ઈસીઆઈ. તો એમાં પણ તમને એ વેબસાઇટ જે છે લિંક ખુલી જશે. હવે આ મુજબની જે લિંક ખુલશે એની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એ લિંક તમારે ખોલવાની રહેશે. એ જ્યારે તમે ખોલશો તો આગળ આ મુજબનું જે છે એ આવશે અને એની અંદર તમે ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ કરશો તો તમારા વિસ્તારની આખી યાદી તમને પીડીએફ મળી જશે. એમાં તમે કોઈના પણ નામ તમે જોઈ શકો છો કે કોના નામ છે અને કોના નામ નથી નવી એસઆઈઆર યાદીમાં. ત્યાર પછી સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર, છેલ્લે એસઆઈઆરમાં તમારું નામ હતું કે નહીં એ ચેક કરવા માટે. અને સર્ચ યોર નેમ ઇન ઈ રોલ, અને એની અંદર તમે તમારું પોતાનું નામ પણ સર્ચ કરી શકો છો. તો આપણે આપણું જે વિસ્તારની આપણા એરિયાની જે યાદી મેળવવી હોય એ તો કેવી રીતે મેળવી શકીએ એ આપણે પહેલા સમજી લઈએ. તો તમે આ વેબસાઇટ ખોલ્યા પછી આની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આગળ શું સ્ટેપ છે એને આપણે સમજીએ. આ મુજબનું જે મતદાર સેવા પોર્ટલ જ્યારે ખુલી જાય ઇલેક્ટોરલ રોલ, એની અંદર તમારે સ્ટેટ પસંદગી કરવાની રહેશે. સ્ટેટની અંદર તમારું જે રાજ્ય છે એ જેમ કે આપણું રાજ્ય જો ગુજરાત છે તો ગુજરાત આપણે લખવાનું રહેશે. ગુજરાત ઉપર ક્લિક કર્યા પછી વર્ષ જે છે એ 2026 જ રાખવાનું છે આપણે. ત્યાર પછી એસઆઈઆર ફાઇનલ રોલની અંદર આપણે ક્લિક કરવાનું રહેશે, એસઆઈઆર ફાઇનલ રોલ 2026. ત્યાર પછી આપણે આપણો જિલ્લો પસંદ કરવાનો રહેશે. આપણો જિલ્લો બનાસકાંઠા તો બનાસકાંઠા પસંદ કરીએ. ત્યાર પછી તમારો જે જિલ્લો હોય એ જિલ્લો તમે પસંદ કરી શકો છો. પછી વિધાનસભા નંબર, આપણે જે વિધાનસભા લાગતી હોય તો આપણે જેમ કે પાલનપુરની 12 છે તો 12 નંબર આપણે લખવાનું રહેશે, 12 પાલનપુર. ત્યાર પછી ભાષા જે છે ગુજરાતી રહેશે. અહીંયા જે છે પાર્ટ એટલે કે ભાગ, આપણી વિધાનસભાનો જે ભાગ નંબર અહીંયા લખવાનો રહેશે. જેમ કે અમારો ભાગ નંબર જે છે 151 છે તો અહીંયા 151 લખીશું તો એના ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારે જે ભાગ નંબર હોય એ ભાગ નંબર તમારે લખી દેવાનો. અહીંયા પાલનપુર 26 ભાગ નંબર આવી ગયો. અહીંયા જુદા જુદા તમને ભાગ નંબર જોવા મળશે, એની અંદર તમે તમારો ભાગ નંબર સર્ચ કરી શકો છો. એની ઉપર તમારે ક્લિક કરી નાખવાનું છે. ત્યાર પછી તમારે કેપ્ચા નાખવાનું છે. કેપ્ચા જે લખેલું હોય એ કેપ્ચા ટાઈપ કરી દેવાનો. અને ત્યાર પછી ડાઉનલોડ સિલેક્ટેડ પીડીએફ એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અને આ મુજબ તમારી જે છે ફાઇલ તમે તમારા વિસ્તારની મેળવી શકો છો. આ ડાઉનલોડ કરી શકીએ છીએ આપણે આ રીતે ફાઇલ. પછી એને ઓપન કરીને આપણે એમાં આપણું નામ શોધી શકીએ કે તમારી નવી મતદાર યાદીમાં તમારું નામ છે કે નથી એ તમે જોઈ શકો છો. તો જો આ મુજબની મતદાર યાદી ખુલી જશે. એની અંદર 151માં જે દરેક વિગતો જે છે, સુધારણાનું વર્ષ, લાયકાતની તારીખ, સુધારણાનો પ્રકાર, પ્રસિદ્ધિની તારીખ, બધું જ એની અંદર આવી જશે. બીજા મહિનાની અંદર 17 તારીખે 2026માં પ્રસિદ્ધ થઈ છે. એના સિવાય જે ભાગમાં સામેલ વિભાગનો નંબર અને નામ પણ તમને મળી જશે, તમારા વિસ્તારો મળી જશે. ત્યાર પછી એની અંદર જે છે સ્ત્રી પુરુષ એના સિવાય બધી જ જે સંખ્યા છે, કેટલા મતદારો છે એની બધી જ વિગતો તમે એમાં જોઈ શકો છો.
આ મુજબ તમને યાદીમાં તમે તમારું નામ જે છે સર્ચ કરી શકો છો. તમારું જે નામ હોય એ નામ પ્રમાણે તમે આ પીડીએફ ની અંદર સર્ચ કરશો તો તમને મળી જશે. અને જેનું નામ જે છે એ રદ થયું છે એની ઉપર ડિલીટ કરીને ઓપ્શન બતાવશે. બરાબર. તો આજે આપણે જે વસ્તુ શીખ્યા કે આપણે એસઆઈઆર ની અંદર પોતાનું નામ જે છે કેવી રીતે સર્ચ કરી શકીએ, પોતાના વિસ્તારની એસઆર યાદી કેવી રીતે મેળવી શકીએ એ સમજૂતી લીધી. હવે પછી એક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.